નમસ્કાર મિત્રો, આજે આપણે જે સ્થળ એટલે કે મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છે તે મંદિર ગુજરાતના પ્રખ્યાત 4 શિવ મંદિરોમાંનું એક છે। તેમાં ગળતેશ્વર, શામળાજી, મોઢેરાનો સમાવેશ થાય છે અને જે ચોથું મંદિર છે તે આપણે આ વિડીયોમાં જોવાના છે। નમસ્કાર મિત્રો, આજે આપણે મુલાકાત લેવાના છે એક અતિ પ્રાચીન શિવ મંદિર જે દાહોદથી 12 કિલોમીટર દૂર આવેલા બાવકા ગામ ખાતે આવેલું છે। હવે આપણે નિહાળીશું એ મંદિરની અદ્ભુત કલાકૃતિ। મંદિરના એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો મિત્રો, આ મંદિર દાહોદ જિલ્લામાં બાવકા અને ચાંદવાડા ગામની વચ્ચે હીરવાવ નામના તળાવની એક ટેકરી ઉપર આવેલું છે। શિવજીનો મહિમા કંઈક જુદો છે। તમે જોયું હશે કે શિવજીના મંદિરોમાં ભગવાન શિવ અલગ અલગ રૂપમાં આપણને જોવા મળશે, જેમાં મોટા ભાગે શિવજી શિવલિંગના સ્વરૂપમાં આપણને જોવા મળે છે, પરંતુ આ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ તો છે જ, તદ ઉપરાંત 11મી સદીમાં બનેલી શિવ પાર્વતીની પ્રતિમા પણ તમને ગર્ભગૃહની અંદર સ્થાપિત જોવા મળશે અને સાથે તેમના લાડકવાયા પુત્ર વિઘ્નહર્તા શ્રી ગણેશજી પણ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન છે। પ્રત્યેક શિવ મંદિરના પ્રવેશદ્વાર પાસે તમને નંદીની પ્રતિમા જોવા મળે છે। તે જ રીતે આ મંદિરના પ્રવેશદ્વાર પાસે પણ નંદી બિરાજમાન છે। આ મંદિરનું નિર્માણ 10મી સદીમાં સોલંકી વંશના છેલ્લા શાસક ભીમદેવ બીજાએ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે, પરંતુ ભારતીય પુરાતત્વ વિભાગ અનુસાર અહીંથી જે શિલાલેખ મળેલ છે એના પરથી એમ જાણવા મળે છે કે આ મંદિરનું નિર્માણ 1234માં થયું હતું। અહીંયા તમે આખા જ મંદિરમાં આ પ્રકારની બારીક અને અદ્ભુત કોતરણી જોઈ શકો છો મિત્રો, અને આવી અદ્ભુત કોતરણીને લીધે જ આ મંદિરને ગુજરાતનું ખજુરાહો પણ કહેવામાં આવે છે। આ મંદિર તેની અદ્ભુત કલાકૃતિને કારણે ઘણું આકર્ષક લાગે છે। અહીંયા આખા જ મંદિરમાં પથ્થરોમાંથી કરવામાં આવેલી બારીક કોતરણી તમને જોવા મળશે અને આ કોતરણીમાં હાથી, દેવી દેવતા, નર્તકીઓ, અપ્સરાઓ તેમજ ના દ્રશ્યો કંડારેલા જોવા મળે છે, જે આ મંદિરને અન્ય મંદિરોથી અલગ બનાવે છે। ભારતની અંદર 2 પ્રકારના મંદિરો જોવા મળે, નાગર શૈલી અને દ્રવિડ શૈલી। એમાં ખાસ કરીને આપણે આ જે બાવકાનું શિવ મંદિર છે જે 11મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે આપણે બનાવ્યું હતું, એ નાગર શૈલીનું મંદિર છે। જેમ સાઉથ ઇન્ડિયાની અંદર જેમ દ્રવિડ શૈલીના મંદિરો હોય એમ અહીંયા નાગર શૈલીનું ખાસ કરીને પંચાયતન શૈલીનું મંદિર છે। પંચાયતન શૈલી કઈ રીતે, તો આ નાના બે પાછળ મંદિરો અને આગળ 2 નાના મંદિરો અને વચ્ચેનું મુખ્ય મંદિર, એ પ્રમાણે કુલ થઈને 5 મંદિર, એ પ્રમાણે આપણું પંચાયતન શૈલીનું મંદિર કહેવાય છે।
આ મંદિરના નિર્માણ વિશે એમ પણ કહેવાય છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા પર વિજય મેળવવા માટે જતા હતા ત્યારે તેમને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને આ મંદિર એક જ રાતમાં બનાવ્યું હતું. પરિણામે સવાર થઈ જતાં આ મંદિરનું નિર્માણ કાર્ય અધૂરું જોવા મળે છે. આ મંદિરના નિર્માણ કાર્ય માટે લાવેલા કોતરણીયુક્ત પથ્થરો કામ પૂરું ન થયું હોવાને કારણે અત્યારે પણ મંદિરની આજુબાજુ જોવા મળે છે. મંદિરના આગળના ભાગમાં દાહોદ વન વિભાગ દ્વારા એક વિશાળ વન હાલમાં જ બનાવવામાં આવ્યું છે, જેનું નામ કોરોના વોરિયર વન છે. કોરોના કાળમાં બધાને મદદરૂપ થનારા કોરોના વોરિયરને આ વન સમર્પિત છે. આ વનની અંદર એક 10 ફૂટ ઊંચી ધ્યાન મુદ્રામાં બેઠેલ શિવજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. સરકારે આ વર્ષે 71મા વન મહોત્સવ નિમિત્તે આ વનની અંદર 3500 નવા છોડ લગાવ્યા છે, જેથી આવનારા સમયમાં આ વિસ્તાર હરિયાળો જોવા મળશે. આ વનમાં તળાવના કિનારે એક સુંદર મજાનું વિશ્રામ ગૃહની પણ રચના કરવામાં આવી છે, જે તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો, આ હતી વાત બાવકાના શિવ મંદિરની. તેમજ તમે આ મંદિરને રિલેટેડ બીજી કોઈ માહિતી જાણતા હોય ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો.